નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, પાછળના બે વિડીયોમાં આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના 20 MCQની ચર્ચા કરી ગયા. આજના વિડીયોમાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથોના 20 ઇમ્પોર્ટન્ટ MCQની ચર્ચા કરવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા? ઓપ્શન એ લોથલમાંથી, ઓપ્શન બી હડપ્પામાંથી, ઓપ્શન સી મોહેંજો-દડોમાંથી, ઓપ્શન ડી કાલીબંગનમાંથી. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી હડપ્પામાંથી. હડપ્પામાંથી સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સર્વપ્રથમ મળ્યા હતા. ક્વેશ્ચન નંબર 2. નીચેનામાંથી કયું હડપ્પીય સભ્યતાનું નથી? ઓપ્શન એ મોહેંજો-દડો, ઓપ્શન બી રાખીગઢી, ઓપ્શન સી અજમેર, ઓપ્શન ડી કાલીબંગન. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અજમેર. અજમેર હડપ્પીય સભ્યતાનું નથી. ક્વેશ્ચન નંબર 3. મનુષ્યની રહેણી-કરણી સાથે કઈ બાબત સંકળાયેલી છે? ઓપ્શન એ સભ્યતા, ઓપ્શન બી સંસ્કૃતિ, ઓપ્શન સી આહાર, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સંસ્કૃતિ. સંસ્કૃતિ મનુષ્યની રહેણી-કરણી સાથે સંકળાયેલી છે. ક્વેશ્ચન નંબર 4. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? ઓપ્શન એ વાણિજ્ય વ્યવસ્થા, ઓપ્શન બી આયોજનબદ્ધ સિંચાઈ યોજના, ઓપ્શન સી આયોજનબદ્ધ ગ્રામ્ય રચના, ઓપ્શન ડી આયોજનબદ્ધ નગર રચના. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી આયોજનબદ્ધ નગર રચના. ક્વેશ્ચન નંબર 5. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો? ઓપ્શન એ પૂર્વમાં, ઓપ્શન બી પશ્ચિમમાં, ઓપ્શન સી ઉત્તરમાં, ઓપ્શન ડી દક્ષિણમાં. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમમાં. ક્વેશ્ચન નંબર 6. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? ઓપ્શન એ પશ્ચિમમાં, ઓપ્શન બી પૂર્વમાં, ઓપ્શન સી ઉત્તરમાં, ઓપ્શન ડી દક્ષિણમાં. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પૂર્વમાં. ક્વેશ્ચન નંબર 7. પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા? ઓપ્શન એ નદીથી દૂર, ઓપ્શન બી પર્વત ઉપર, ઓપ્શન સી પગથિયા ઉપર, ઓપ્શન ડી ઊંચા ઓટલાવાળા. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઊંચા ઓટલાવાળા. ક્વેશ્ચન નંબર 8. હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી? ઓપ્શન એ શોષ કૂવા, ઓપ્શન બી સિંચાઈ યોજના, ઓપ્શન સી ગટર યોજના, ઓપ્શન ડી કોઈ વ્યવસ્થા ન હતી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી ગટર યોજના. હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે ગટર યોજના હતી. ક્વેશ્ચન નંબર 9. હડપ્પીય સભ્યતાની ગટર યોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? ઓપ્શન એ દરેક મકાનનું પાણી નાની ગટરમાં જતું, ઓપ્શન બી
ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી. ઓપ્શન સી નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું. ઓપ્શન ડી મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી. ક્વેશ્ચન નંબર 10. સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ હડપ્પાને, ઓપ્શન બી લોથલને, ઓપ્શન સી કાલીબંગનને, ઓપ્શન ડી લાંગણજને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ હડપ્પાને. ક્વેશ્ચન નંબર 11. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? ઓપ્શન એ વેપાર વાણિજ્ય, ઓપ્શન બી ચિત્રકલા, ઓપ્શન સી મેળા અને ઉત્સવો, ઓપ્શન ડી અન્ન ભંડારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી અન્ન ભંડારો. અન્ન ભંડારો એ હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા હતી. ક્વેશ્ચન નંબર 12. હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે? ઓપ્શન એ ઝેલમ, ઓપ્શન બી ચિનાબ, ઓપ્શન સી બિયાસ, ઓપ્શન ડી રાવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી રાવી. રાવી નદીના કિનારે અન્ન ભંડારો મળી આવ્યા છે. ક્વેશ્ચન નંબર 13. રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે? ઓપ્શન એ 20, ઓપ્શન બી 15, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 12. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 12. ક્વેશ્ચન નંબર 14. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન એ ભાદર, ઓપ્શન બી ભોગાવો, ઓપ્શન સી સાબરમતી, ઓપ્શન ડી વાત્રક. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ભોગાવો. લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. મિત્રો, લોથલ એ આપણું પુરાતન બંદર છે, જૂનામાં જૂનું. ક્વેશ્ચન નંબર 15. લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ચબૂતરો, ઓપ્શન બી ટીમ્બો, ઓપ્શન સી ધક્કો મીન્સ ડોકયાર્ડ, ઓપ્શન ડી સ્નાનાગાર. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ધક્કો, ડોકયાર્ડ. ક્વેશ્ચન નંબર 16. હડપ્પીય સભ્યતાનું ધોળાવીરા કચ્છના કઈ વિસ્તારમાં આવેલું છે? ઓપ્શન એ ખાવડા, ઓપ્શન બી ખદીર બેટ. મિત્રો, ટાઈપિંગ મિસ્ટેક છે, ખાદીર નહીં ખદીર બેટ આવશે. ઓપ્શન સી વાગડ, ઓપ્શન ડી બન્ની. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ખદીર બેટ. ખદીર બેટ અને લુણી નદીના પાસે ધોળાવીરા આવેલું છે. ક્વેશ્ચન નંબર 17. સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? ઓપ્શન એ ખેતી અને પશુપાલન, ઓપ્શન બી ધાતુકામ, ઓપ્શન સી માટીકામ, ઓપ્શન ડી સુથારીકામ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ખેતી અને પશુપાલન. સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. ક્વેશ્ચન નંબર 18. સિંધુ સભ્યતાનું કાલીબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી બિહાર, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી રાજસ્થાન.
કાલીબંગન ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 19. સિંધુ સભ્યતાના કયા સ્થળે અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી કાલીબંગન, ઓપ્શન ડી લોથલ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી કાલીબંગન. કાલીબંગનમાં અગ્નિપૂજાના અવશેષો મળી આવ્યા છે. ક્વેશ્ચન નંબર 20. આપનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી યજુર્વેદ, ઓપ્શન સી સામવેદ, ઓપ્શન ડી અથર્વવેદ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ ઋગ્વેદ. ઋગ્વેદ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. તો મિત્રો આ હતા આપણા 20 ઇમ્પોર્ટન્ટ MCQ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ.